મહેસાણા તાલુકાના આંબલિયાસન રેલવે સ્ટેશન સામેની ચામુંડાનગર સોસાયટી ઘર માલિક સુતા રહ્યા અને ચોરોએ હાથફેરો કરી પલાયન થઈ ગયા। મહેસાણા તાલુકાના આંબલિયાસન રેલવે સ્ટેશન સામે આવેલી ચામુંડાનગર સોસાયટીમાં આજ રાત્રે બે મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ ભાગી છૂટવામાં સફળ થયા હતા। આજે મોડી રાત્રે ચામુંડાનગર સોસાયટીમાં રહેતા દેવી પૂજક નગીનભાઈ સંપતભાઈ પોતાના મકાનના ધાબા ઉપર પરિવાર સાથે સૂતા હતા। ત્યારે ચોરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તિજોરી તેમજ બીજો સામાન રફેદફે કરી સોનાના દાગીના તેમજ રોકડ રકમ 70,000ની ચોરી કરી અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। જ્યારે બીજી મકાનની અંદર મકાન માલિક અરશદભાઈ અંબાલાભાઈ સોલંકી પોતાના મકાનમાં સૂઈ રહ્યા હતા ત્યારે પાછળની બારી ખોલી અને અંદરનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરી 43,000 રોકડા અને 1 તોલા સોનાનો દોરો ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા। સવારે ઉઠીને જોયું ત્યારે મકાન માલિકોના હોશ પણ ઉડી ગયા હતા। આ ચોરી અંગેની ફરિયાદ લાંધણજ પોલીસ સ્ટેશનમાં થતાં તાબડતોડ ઘટના સ્થળે આવી કડક કાર્યવાહી શરૂ કરી છે તેવું ચોરીનો ભોગ બનનાર પરિવારે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ગુજરાત મહેસાણા। નગીનભાઈ સંપતભાઈ રહેવાનું આપણે આંબલિયાસન ચામુંડા સોસાયટીમાં એમાં આપણે ઘરમાંથી રાત્રે ચોરી થઈ ગઈ છે રાત્રે 3-4 વાગે। એમાં મારા વસ્તુ બધી લઈ ગયા છે તે આપણે 2 તોલાનું અહીંયા હાથે પહેરવાનું કરવું હતું મારે ઘેરથીનું। એમાં કાનની બુટ્ટી પણ હતી પહેરવાની 2 કાનની ચેન હારે એ 2 તોલાની હતી સોનાની। પછી મારા છોકરા હતા 2 છોકરાના હાથના કડા હતા ચાંદીના એને કોટમાં પહેરવાની ચેન હતી। એક સોનાનો દોરો મારો હતો 1 તોલાનો। મારી છોકરી હતી મારી છોકરીને પણ એનું પણ લઈ ગયા કાનનું પહેરવાનું સોનાનું જ વસ્તુ હતું એને 1.5 તોલાનું એનું હતું સોનાનું એ બધું લઈ ગયા મારે। બીજો અને કેશ હતા એ મારે 70,000 રૂપિયા ઘરમાં કેશ પડ્યા હતા એ કેશ લઈ ગયા છે મારું બધું। ચોરી થઈ કઈ રીતે ખબર પડી? કે તો અત્યારમાં સામે મારા ભાઈ હતા એ અમે તો સુયેલા જ હતા અને સવારે આવ્યા ભાઈ તાને એમને મને ઊભા કરે કે તમારું પેલા લોક તૂટેલું છે કે ત્યાં આગળ પાછળ જ તોડી દીધા અમારે નથી ખબર અમને। પણ આ તો જ્યારે અમે ઊંઘેલા હતા ને હામાં ભાઈ વાળા કે તમારે ઘરમાં લોક તૂટેલું છે એટલે અમે ઉતર્યા એટલે અમે ઘરમાં જઈને જોયું એટલે અમારા ઘરમાં બધું તિત્તર થઈ ગયેલું છે કબાટ ને લુગડા ને બધું। છેલ્લી સવાર પાણીનું માટલું હતું તે પાણીનું માટલું એ પણ એ ચોર અહીંયાથી ત્યાં લઈ ગયા આગળ ને આગળ લઈ જઈને કરે અમારે એ મેલું છે એમને પીધું મસાલો ખાધો છે ત્યાં આગળ અમારું વસ્તુ નાનું હતું અમારે હવા ને નાહા બધા વાળેલા હતા એ બધું ફેંદી નાખ્યા લાઈટ દાગીનાના બિલ હતા એ બધા ફેંદી નાખી દીધા છે। જેમાં કેશનું પાકીટનું હતું એ પાકીટ ઝેરોમાં નાખી દીધું છે અને નાખીને બધું લઈને જતા રહ્યા છે। તમે કઈ ગયા છો? અમે અહીંયા ધાબા પર સુવેલા હતા ઘરમાં। પોલીસને જાણ કરી? હા પોલીસને જાણ કરી અહીંયા હામા ગામ જઈને લાગણજ જઈને આવ્યા કમ્પ્લેટ કરાવીને આવ્યા અમે લખાવીને આ સાહેબ અહીંયા ઇન્કવાયરી કરીને ગયા। નામ સોલંકી અરશદ ગામ આંબલિયાસન ચામુંડાનગર સોસાયટીમાં રહું। મારા ઘરે સવારે 3 વાગે ચોરી થઈ એની અંદર એક સોનાનો દોરો 1 તોલાનો અને 43,800 રૂપિયા કેશ। રાત્રે અમે સૂઈ ગયા હતા પાછળનો દરવાજો જાળી ખોલી પાછળનો દરવાજો તોડી અંદર આવીને લઈને જતા હતા। અંદાજે કેટલી ચોરી હતી તમારી? અંદાજે એક સોનાનો દોરો હતો અને 43,800 કેશ હતા। સોનાનો દોરો કેટલાનો હતો? 1 તોલાનો હતો।